એક વાર હરિરાય મહાપ્રભુજી સંધ્યાવંદન કરવા બિરાજ્યા. સંધ્યાવંદન કરી હાથમાં ગૌમુખી લઈ ભગવત નામ લઈ રહ્યા હતા, માળા ફેરવી રહ્યા હતા. અને માળા ફેરવતા ફેરવતા હરિરાયજીના ધ્યાનમાં ગોપેશ્વરજીનું ઉદાસ મુખારવિંદ આવ્યું. ત્રિકાળ જ્ઞાની છે હરિરાય મહાપ્રભુજી. અને જાણે આભાસ એવો થયો કે ગોપેશ્વરજીના વહુજી હવે થોડા દિવસમાં જ લીલામાં પધારી જવાના છે. ભવિષ્યને જોઈ લીધું અને લીલામાં પધારી જશે. હમણાં તો બંને મળીને ખૂબ પ્રભુને લાડ લડાવી રહ્યા છે. અલૌકિક સ્નેહ છે, ભગવત સુખાર્થ. પણ જો વહુજી લીલામાં પધારી જશે, લીલામાં પધારવું એટલે ધામમાં પધારવું. આપણે ત્યાં આચાર્યો ત્યારે ધામમાં પધારે તો એને આસુર વ્યામો લીલા કહેવાય. એને ટૂંકમાં કહીએ લીલામાં પધારે. મહાપ્રભુજી માટે કહીએ આસુર વ્યામો લીલા કરે. એટલે આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા, એને આસુર વ્યામો લીલા કહેવાય. દૈવી જીવો માટે તો આજે પણ બધા જ સ્વરૂપો વિરાજે છે. કારણ કે તો સત્ય છે અને સત્યનો નાશ ક્યારેય ન થાય. આ તો લીલાઓ શાશ્વત છે. જાણી ગયા હરિરાયજી. અને થયું કે જો એમને ઉદ્વેગ થશે ચિત્તમાં તો ભગવત સેવા છૂટી જશે. અને ભગવત સેવા છૂટશે યા ઉદ્વેગ ચિત્તથી ભગવત સેવા કરશે તો પ્રભુને આનંદ નહીં આવે સેવામાં. શું કરવું? વિચાર કરતા એમને થયું લાવ રોજ એક પત્ર લખું અને એ પત્ર વાંચશે તો જે લૌકિક આવેશ ચિત્તમાં આવ્યો હશે એ લૌકિક આવેશ નાશ પામી જશે. ભગવત ભાવ પુનઃ જાગૃત થઈ જશે અને સેવામાં તત્પરતાથી જોડાઈ જશે. જો આપણે ત્યાં બે મત છે, એની ચર્ચા કરીશું. ઘણા એમ માને છે કે 41 પત્રો હરિરાયજીએ લખ્યા અને પછી ગોપેશ્વરજી જે એમના નાના ભાઈ હતા એમને વહુજી લીલામાં ગયા અને મન ઉદાસ બન્યું અને ત્યારે એક એક પત્રો કાઢીને વાંચે. પણ જો સંશોધન કરવા જાઓ તમે શિક્ષાપત્રમાં તો છઠ્ઠા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી લખે છે કે ગૃહભંગ સમાચારા શ્રુતાઃ શ્રુતતિ વિષાયિતાઃ. તમારા ગ્રહભંગના સમાચાર મેં સાંભળ્યા છે. એટલે કે 5 શિક્ષાપત્રો લખ્યા પછી હરિરાયજીને સમાચાર મળ્યા કે વહુજી લીલામાં ગયા છે. એટલે 41 પત્રો લખ્યા પછી લીલામાં નથી ગયા, પણ 5 શિક્ષાપત્રો લખ્યા બાદ છઠ્ઠા શિક્ષાપત્ર જ્યારે લખે છે ત્યારે એમને સમાચાર મળી ગયા. અદ્ભુત પત્રો છે. જો આપણે ત્યાં આટલા પત્રો પ્રસિદ્ધ, પહેલો પત્ર જે ભાગવતજીમાં જોવા જાઓ તો જે ઠાકોરજી એ પત્ર લખ્યો અને ઉદ્ધવજી સાથે મોકલાવ્યો વ્રજભક્તોને, એને આશ્વાસન પત્ર કહીએ આપણે. કે પ્રભુ જાણે આશ્વાસન આપ્યું છે વ્રજભક્તોને કે હું નિશ્ચિત આવીશ, ચોક્કસ આવીશ. નંદ બાબા, યશોદાજી, ગોપીજનો, સખાઓ 3 માટે પત્ર લખ્યા છે. પ્રસિદ્ધ પત્ર છે કે જે ઉદ્ધવજીના હાથે ભગવાને મોકલાવે છે, પોતાના પ્રેમને પ્રગટ કરતો અને વ્રજભક્તોને આશ્વાસન આપતો. તો એ પત્ર છે આશ્વાસન પત્ર. બીજો એક પત્ર પ્રસિદ્ધ છે, રૂક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો પ્રભુને, શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે, અને એ છે વિનંતી પત્ર કે પ્રભુ હું તો બંધાયેલી છું, મારામાં તો એ તાકાત કે સામર્થ્ય નથી કે હું આ બધું છોડીને આપની પાસે આવું, પણ પ્રભુ આપ કૃપા કરીને મારું હરણ કરી જાઓ. પહેલો છે આશ્વાસન પત્ર, આ છે વિનંતી પત્ર. ત્રીજો છે પત્ર, એક પ્રસિદ્ધ છે આપણે ત્યાં, કે જ્યારે 6 માસનો વિયોગ કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને કરાવ્યો અને ગુસાઈજી 6 મહિના સુધી ચંદ્ર સરોવર પર બિરાજ્યા અને ત્યાં રોજ ગુસાઈજીના નેત્રોમાંથી પડતા અશ્રુઓ કે જેમાં ગુસાઈજી આંખમાં લગાડેલું કાજળ ભળેલું હોય અને એને કલમ પર અડાડી
અને ગુસાઈજી એક એક શ્લોક લખતા જાય, પત્રો લખતા જાય, અને એ છે વિજ્ઞપ્તિ પત્ર. એને વિજ્ઞપ્તિ કહેવાય ને આપણે, એ ગુસાઈજીની વિજ્ઞપ્તિઓ છે. અંબુદસ્ય સ્વભાવોયમ સમય વારી મુંચતી તથાપી ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. ગુસાઈજી અદ્ભુત વિજ્ઞપ્તિઓ લખી છે શ્રીનાથજી બાબાને, કે ચાતક જાણે છે કે એણે તો સ્વાતિ નક્ષત્રમાં પડેલા બિંદુનું જ ગ્રહણ કરવાનું છે, છતાંય એ તો 12 મહિના આકાશ તરફ મીટ માંડીને ઊભું રહે છે. એમ એ શ્રીનાથજી બાબા, હું પણ જાણું છું કે આ 6 મહિનાનો વિયોગ છે. સમય આવશે ત્યારે જ આપ કૃપા કરવાના છો, આપના મુખારવિંદનું મને દર્શન થવાનું છે. પણ હું પણ ચાતક પક્ષીની જેમ ચણી દીધેલી એ બહારી કે કૃષ્ણદાસ અધિકારી જ્યારે ખબર પડી કે શ્રીનાથજી બાબા આ બારીમાંથી પોતાના મુખારવિંદના દર્શન શ્રી ગુસાઈજીને કરાવે છે, ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ એ બારીને પણ ચણાવી દીધે. હું પણ એ ખિડકીની સામે ટગર ટગર ચાતક પક્ષીની જેમ મીટ માંડીને આપના મુખારવિંદના દર્શનની લાલસાથી એને હું જોઈ રહ્યો છું. આ વિજ્ઞપ્તિ પત્ર. અને એમ કહેવાય માળાજીમાં બીડી અને ગુસાઈજી એ પત્રો શ્રીનાથજીને મોકલતા, અને શ્રીનાથજી જ્યારે પત્ર વાંચતા તો શ્રીનાથજીની આંખોમાં પણ આંસુ આવ્યા. એવો વિરહ વર્ણન કર્યો ગુસાઈજીએ. અને એમ કહેવાય કે શ્રીનાથજી બાબા પોતે જે બીડી આરોગી હોય ને, અને એની પીક હોય લાલ, એના પરથી બીડામાંથી સળી કાઢી અને પોતાની અધરામૃત પીકથી પાનનું બીડું હોય ને, એનું પત્ર હોય પાનનું, એની ઉપર એ શ્લોકનો ઉત્તર લખી અને ગુસાઈજીને મોકલતા. અને મુખિયાજી જ્યારે માળા બીડા લઈ અને ગુસાઈજી પાસે જાય, માળા ધરાવે, બીડા હાથમાં આપે. જો આજે એ ક્રમ છે, આજે ક્રમ છે ને કે જ્યારે મુખિયાજી આરતી થયા બાદ માળા બીડા વલ્લભકુલના હાથમાં, ત્યારે એવો ભાવ છે કે બીડાજીમાં ઠાકોરજીએ પોતાના ભાવના ઉદ્ગાર લખ્યા હોય, એટલે વલ્લભકુલે બીડાજીનું ગ્રહણ કરી જાય. આ ભાવના છે, કારણ કે ઇતિહાસ છે આપણો. અને ત્યારે ગુસાઈજીને જ્યારે માળા બીડા મળતા, ત્યારે ગુસાઈજી એકાંતમાં જાય, એ બીડું ખોલે અને એક એક પત્રો જ્યારે પાનના જુએ, એમાં ગુસાઈજીના એક એક શ્લોકોનો ઉત્તર શ્રીનાથજી બાબાએ લખીને મોકલ્યો હોય. અને શ્રીનાથજીના એ ઉત્તરને ગુસાઈજી, એ બીડું હોય, પાનનો પત્ર હોય, એને જળમાં બોડી અને આરોગી જતા ગુસાઈજી. આ ભાવ બીડાનો ગ્રહણ કરવાનો એ છે વિજ્ઞપ્તિ પત્રો. અદ્ભુત છે. ક્યારેક સમય નીકળશે ને ત્યારે વિજ્ઞપ્તિઓ પર ચર્ચા કરી. જ્યારે વિરહની વાત આવે, સંયોગની વાત તો બધાએ સમજી શકે, વિરહ સમજાવાય એવો નથી. અદ્ભુત વિરહ છે. ગુસાઈજીની ભીતર જે વિરહ પ્રગટ્યો છે એ વિજ્ઞપ્તિ પત્ર. તો પહેલું છે આશ્વાસન પત્ર, જે ઉદ્ધવજી સાથે મોકલ્યું, રૂક્ષ્મણીજીને લખીને મોકલ્યું, એ વિનંતી પત્ર છે. ત્રીજું પત્ર છે જે ગુસાઈજી લખીને મોકલતા શ્રીનાથજીને, એ છે વિજ્ઞપ્તિ પત્ર. અને ચોથા પત્ર આપણે ત્યાં છે હરિરાયજી પોતાના લઘુ ભ્રાતા જે ગોપેશ્વરજીને લખીને મોકલે છે, એ છે શિક્ષા પત્ર. આ 4 પત્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. શિક્ષાના 2 અર્થ થાય. એક થાય દંડ અને શિક્ષા કરો, અને બીજું થાય શિખામણ. કારણ કે શિક્ષા તો નાનપણથી આપવામાં આવે ને બાળક, દરેક ડગલે ને પગલે શિક્ષાની જરૂર હોય. નાનું બાળક હોય ત્યારે માની શિક્ષા મળે એને, જો આમ બોલાય, આમ ન બોલાય, આમ બેસાય, આમ બેસાય. થોડો મોટો થાય એટલે ભણવા જાય ત્યારે શિક્ષકની શિક્ષા મળે, આમ લખાય, આમ વંચાય. થોડોક મોટો થાય, નોકરી માટે ગોતવા જાય ત્યારે વડીલો શિક્ષા આપે, આવું કામ કર, આવો ધંધો કર, આ રીતે કર. જીવનભર માણસને શિક્ષા મળતી હોય છે, જીવનભર. અંત ઘડી હોય ત્યારે ગુરુ આવીને શિક્ષા આપે કે હવે મનમાં આવું વિચાર કર, આવું ચિંતન કર, આમ ભગવદ નામ લે. જન્મેથી લઈ મૃત્યુ સુધી માણસને શિક્ષા મળતી હોય. આની વિશેષતા એ છે કે હિન્દુ ધર્મના, દુનિયાના ઇતિહાસોમાં એક ભાઈએ બીજા ભાઈને ઉપદેશ આપ્યો હોય, પત્રો લખીને, આ રીતે બહુ જવલ્લે જ મળશે. અને આવો એક શિક્ષાનો ગ્રંથ આ છે. ઉપદેશ
સલાહ, સૂચન, આદેશ, સંદેશ, અનેક વસ્તુઓ છે. અહીંયા તમને બધું જ મળશે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સલાહ છે, સૂચન છે, સંકેત છે. શિક્ષાપત્રમાં બધી જ રીતે હરિરાયજી કૃપા કરે છે. ઘણી જગ્યાએ ઉપદેશ હોય, ઘણી જગ્યાએ આદેશ હોય, આમ કરવાનું છે, આજ્ઞા હોય. ઘણી જગ્યાએ સંદેશ હોય કે આણે આમ કહેવડાયું છે. શિક્ષાપત્રમાં બધું જ તમને મળશે. તો આ 4 પત્રો મળ્યા છે. એમ કહેવાય કે સવારે શ્રી હરિરાય મહાપ્રભુજી પત્ર લખતા અને સાંઢળીને ઊભી રાખવામાં આવતી. આપણને એમ થાય કે રોજને રોજ પત્રો ત્યાં ખીમનોર સુધી કઈ રીતે પહોંચે? એ સમયની કેવી વ્યવસ્થા! કારણ કે રેગિસ્તાનમાં સાંઢળી ઊંટ હોય એ જ વાહન તરીકે વપરાત અને સંદેશ વાહકોને રાખવામાં આવે. 8 ગાંવ સુધી એક સાંઢળી સવાર એ પત્રને લઈને જાય, પછી બીજા સાંઢળી સવારને આપે, પછી ત્રીજાને આપે, એમ કરીને રાત સુધી એ પત્ર ત્યાં પહોંચી જતા. એવી વ્યવસ્થા છે. અત્યારે તો રોડના માર્ગ થયા એટલે ઘણો લાંબો રસ્તો થઈ જાય, પણ રેગિસ્તાનના માર્ગેથી, રણના માર્ગેથી શીઘ્રતાથી એને પહોંચાડવામાં આવે. અને આ રીતે સવારે નીકળેલો કાસદ સંદેશ વાહક રાત સુધી પત્રોને પહોંચાડ્યા. અને હરિરાયજીએ હજી તો બહુજી લીલામાં પધાર્યા નથી, એના અગાઉથી એક પત્રો લખવાની શરૂ કરી. શિક્ષાપત્રમાં ઓછામાં ઓછો 5 શ્લોકનો એક પત્ર છે અને વધારેમાં વધારે 35 શ્લોકનો પત્ર છે. લઘુથી લઈને દીર્ઘ સુધી અનેક પત્રો છે. અને અહીંયા હરિરાય મહાપ્રભુજી એક પત્રો લખીને મોકલે છે. ત્યાં ગોપેશ્વરજી અને એમના વહુજી સેવામાં એટલા બધા વ્યસ્ત રહે ઠાકોરજીની, પત્ર વાંચવાનો સમય જ ન મળે. એટલે જ્યારે પત્ર આવે કે હરિરાય મહાપ્રભુજીનો જ્યેષ્ઠ ભ્રાતાનો પત્ર આવ્યો છે, એટલે ગોપેશ્વરજી શું કરે, એક ગોખલામાં મૂકી દે, સમય મળશે ત્યારે વાંચીશ. અને આમ કરતા કરતા 6 દિવસ ગયા. 6થા દિવસે વહુજીનું અચાનક લીલામાં પ્રવેશ થયો. લીલામાં પ્રવેશ થયો, ખૂબ ખેદ થયો, ઉદ્વેગ થયો. સેવામાંથી મન હટી ગયું અને આવેશ એવો થયો, ભલે અલૌકિક આવેશ હોય કે હવે મારા પ્રભુના, અને વહુજી એટલું બધું પ્રભુના સુખનો વિચાર કરતા, એવી સુંદર સામગ્રી કરતા, એવા સુંદર શૃંગાર કરતા, એવા નવા નવા વસ્ત્રો સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવતા, હવે મારા પ્રભુને લાડ કોણ લડાવશે? ઉદ્વેગ આ વાતનો. લૌકિક ઉદ્વેગ નહોતો, ઉદ્વેગ પ્રભુ સુખાર્થ હતો. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ નથી આવતો આપણે ત્યાં? અમ્મા ક્ષત્રાણીને બંને નાના નાના બાળકો, અને નાના બાળકો રોજ પ્રભુ બાલકૃષ્ણલાલજી પ્રભુ બિરાજે ઘરમાં સેવા રૂપમાં, અને રોજ નાના નાના બાળકો સાથે ખેલે. ક્યારેક ઈંટનો ભૂક્કો કરે, ક્યારેક ધૂળ ઉડાડે, ક્યારેક કોઈનો ઘોડો બનાવે, અને આમ રોજ ખેલતા. રોજ અમ્મા જુએ એના નાના નાના બાળકોની સાથે લાલન કેવા ખેલે. તમારા ઘરમાં નાના બાળકો હોય ને તો આમ અપરસ અપરસ કરીને દૂર ના મોકલતા. એ તો ઠાકોરજીના ખીલોના છે. એમને જોઈને લાલનને ખૂબ પ્રસન્નતા થાય છે, એમને નજીક જવા દે. એ કંઈક પાડે ઢોળે ને તો એ જોઈને લાલન હસવાના જ છે, એ તો ખેલ કરે છે સાથે. એટલે બાળકોને ઠાકોરજીને નિકટ જવા દેવા, એમને બહુ દૂર આગા નહીં રાખો. તકલીફ શું થાય? દૂર રે દૂર રે દૂર રે એમ કરીએ એટલે એવો દૂર જાય કે ક્યારે નજીક જ ના આવે, પછી એવો દૂર જાય. અને આવું જ આપણે કરીએ છીએ. અડતો નહીં, આવતો નહીં, જોતો નહીં, અડતો ખસેડતો નહીં, આમ ના 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 ના. આપણી તકલીફ જ બધાની એ છે કે પુષ્ટિ માર્ગમાં શું ના કરાય એ બધાને ખબર છે, શું કરાય એ કોઈને ખબર નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ અજાણ્યાને પણ પૂછો ને, અહીંયા શું ના કરાય, અહીંયા ના જવાય, આ ના ખવાય, અહીંયા ના અડાય, અહીંયા આમ ના કરાય, ના બધાને ખબર છે. પણ શું કરાય એ તો બધું ખબર નથી. તમે વૈષ્ણવ, અચ્છા શું કરો? મહિનામાં એકવાર નાથ દ્વારા જઈ આવી, બસ વૈષ્ણવતા આટલી જ આપણી. મંગળામાં જઈ આવી, બસ વૈષ્ણવતા આટલી જ આપણી. હવેલી ને મંદિરોથી તો વૈષ્ણવતાની શરૂઆત થાય. ત્યાં દર્શન કર્યા પછી એમ થાય કે આ દર્શન કરું છું એવા પ્રભુ મારા ઘરે ક્યારે બિરાજે. અહીંયા આવા મનોરથો થાય, આવા શૃંગાર થાય,
આવા મારા લાલનને ક્યારે કરાવું? આવી સામગ્રી મારા પ્રભુને ક્યારે ધરાવું? આવું મનોરથ જાગે હવેલીમાં જઈને. હવેલીઓ કે સેવા છોડાવવા માટે નથી, જીવો સેવા કરતા થાય એના માટે હવેલીઓ છે. કે ત્યાંથી જોઈને આપણને પ્રેરણા થાય કે આવો મનોરથ હવેલીમાં કેવો સુંદર થયો, આવો મનોરથ મારા લાલનનો ક્યારે થાય, મારા ઠાકોરજીનો ક્યારે થાય. આમ પ્રેરણા લઈને આવો ને તો હવેલીમાં જવું સાર્થક થયું કહેવાય. પણ આવું વિચારો, હવેલીમાં દર્શન કરીએ તો છે, આપણે સેવા કરવાની ક્યાં જરૂર છે? તો સેવા છોડાવવા માટે હવેલી નથી, સેવા કરતા થાય લોકો એના માટે હવેલી છે. વલ્લભકુલ આપણને કૃપા કરીને દર્શન કરાવે છે તો એટલા માટે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સૂત્રડ કીધું, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. સર્વોત્તમ સ્તોત્રમાં પણ નામ છે. લોકોને શીખવાડે છે મહાપ્રભુજી કેમ સેવા થાય, કઈ રીતે સેવા થાય. શ્રી ગુસાઈજી સમજાવે છે કઈ રીતે સેવા થાય. એ તત્પરતા થયું. અંબાને કેવા લાલન ખેલે છે, પણ એવા સંજોગ, એવા વિધાન, એકવાર એક બાળક ગુજરી ગયું. સેવામાં પહોંચીને અમ્મા બહાર આવીને રડે. ઠાકોરજીને ખેદ થાય. થોડો સમય ગયો ને બીજો દીકરો ગુજરી ગયો. એટલો આઘાત. અમ્મા રોજ સેવા તો આનંદથી કરે, પણ જ્યાં સેવાથી બહાર આવે અપરસથી અને ખૂબ રડે. બાલકૃષ્ણલાલજીથી સહન ન થયું. એમણે જઈને ગુસાઈજીને ફરિયાદ કરી કે કાકાજી, આ આપની સેવક સેવાથી બહાર જઈને રડે ને, અને વૈષ્ણવને રડતો હું જોઈ નથી શકતો, મારાથી જોવાતું નથી. આપ આવો અને અમ્માને સમજાવો કે એનો સાચો દીકરો તો હું છું. ગુસાઈજી પધાર્યા અમ્માના ઘરે. આંસુ સારી રહ્યા હતા અમ્મા. ગુસાઈજી પધાર્યા અને કહ્યું, અરે રડે છે કેમ? જન્મ્યું છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, કોઈ વહેલું કે કોઈ પછી, બધા જ પોતાનું આયુષ્ય લખાવી રહ્યા છે. પણ તારા સાચા દીકરા તો તારા બાલકૃષ્ણલાલ છે, જે મેં તને માથે પધરાવી દીધા છે. ત્યારે અમ્માએ જે જવાબ આપ્યો આપણે વિચારી ન શકીએ. અંબાએ કહ્યું કે હે ગુસાઈજી પ્રભુચરણ, હું એટલા માટે નથી રડતી કે મારો દીકરા ગુજરી ગયા. હું તો એટલા માટે રડું છું કે મારા લાલનના ખીલોના જતા રહ્યા. એની સાથે ખેલતા મારા લાલન, હવે મારો લાલન એકલો થઈ ગયો, કોની સાથે ખેલું? આ મારો લાલન એકલો થઈ ગયો ને એટલે હું રડું છું. એના ખીલોના તૂટી ગયા, એ કોની સાથે ખેલશે? આવો ભાવ, આ અલૌકિક ભક્તિ કુમનદાસજીના પ્રસંગમાં આવે છે ને, જ્યાં એમને સમાચાર મળ્યા કે એમના દીકરા કૃષ્ણદાસને સિંહે મારી નાખ્યા, અને સાંભળતાની સાથે કુંભનદાસ મૂર્છિત થઈને પડી ગયા. ગામવાળાઓ ભેગા થયા વાત કરવા લાગ્યા, જો મોટા ભગત બને છે, ભગવતી બને છે, પણ પુત્રનો શોક તો કોઈ છોડી શકતું નથી. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. આ વાત ગુસાઈજીએ સાંભળી. ટોળાની વચ્ચે ગુસાઈજીએ પ્રવેશ કર્યો અને કહ્યું, અરે મૂર્ખો, કુંભનદાસ એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગુજરી ગયો. આ તો એટલા માટે મૂર્છિત થયા કે એમને સૂતક લાગ્યું ને હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જવાય. એ વિરહ માત્રથી, એ તાપ માત્રથી મૂર્છા એમને આવી. અને ગુસાઈજીએ કહ્યું, કુંભનદાસ ઉભા થાઓ, શ્રીનાથજીના દર્શન કરવા જરૂર આવજો. અને જ્યાં આટલા વચન કહ્યા, કુંભનદાસ પ્રસન્ન થઈ ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા. કહ્યું, કૃપાનાથ, આપે ખૂબ મોટી કૃપા કરી. અને એમ કહેવાય છે કે ત્યારથી પ્રાચીન મંદિરોમાં આપણે ત્યાં સૂતક બારી રાખવામાં આવતી, કે જ્યારે ઉત્થાપન સમયે ઝારીથી સરાવી લેવામાં આવે ત્યારે સૂતક જેને લાગ્યું હોય એને પણ ઠાકોરજીના દર્શન કરવા દેવામાં આવે. કારણ કે જે જીવો પ્રભુના દર્શન કર્યા વગર ન રહી શકે, આપણે ત્યાં ઊંધું છે, એમ દર્શન કરવા ના આવતા હોય, પણ સૂતક લાગે ત્યારે દર્શન કરવાની ઈચ્છા થાય. અમને કેમ રોકો છો, અમને કેમ જવા દેતા નથી? હવે એમ તો આવતો નથી, પણ સૂતક લાગ્યું હોય ત્યારે એને કરવાની ઈચ્છા થાય. આ ચાલાકી છે. આ તો એ વૈષ્ણવ માટે સુગમતા છે કે જે પ્રભુના દર્શન કર્યા વગર રહી જ ન શકતા હોય, જેનું જીવન ભગવત દર્શન છે. અને કુંભનદાસજીને ત્યારે આજ્ઞા આપી. તો આ ભાવના, આવો અલૌકિક તાપ, અને આવો અલૌકિક તાપ ગોપેશ્વરજીના હૃદયમાં થયો.
જે પ્રભુને આવું સુખ આપતા, આવા લાલ લડાવતા એ વહુજી જતા રહ્યા. મારા પ્રભુનું મુખ ઉદાસ લાગ્યું અને એ વાતનો ઉદ્વેગ ગોપેશ્વરજીના મનમાં આવ્યો છે. તાપ થયો. હરજીવનદાસ જેવા ભગવદી વૈષ્ણવ બાજુમાં ખૂબ સમજાવે છે. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને તાપ કર્યો છે ગોપેશ્વર. બધા જ વૈષ્ણવ સમજાવે, જયરાજ આપ આમ તાપ કરશો, આપનો દેહ ટકશે કે? પ્રભુ આપની સેવામાં પ્રતીક્ષા કરે છે, આપ સેવામાં પધારો. એવો તાપ થાય, એવો તાપ થાય. બધા વૈષ્ણવોએ ખૂબ સમજાવ્યા. હરજીવનદાસે કહ્યું, આપના જ્યેષ્ઠ ભ્રાતા જેસલમેર બિરાજે છે, શું એમને સંદેશો મળ્યો? શું એમણે આપને કોઈ સંદેશો મોકલાવ્યા છે? અને ત્યારે ગોપેશ્વરજીને યાદ આવ્યું, અરે હા, છેલ્લા 9 દિવસથી, કારણ કે 6 દિવસ એને થયા, 3 દિવસ અન્નજળનો ત્યાગ કરી વિરહ કરી રહ્યા છે, એવું કે રોજ પત્રો આવે છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, અરે આપ ખોલીને વાંચો તો ખરા. આપના માટે હરિરાયજી કંઈક સંદેશો મોકલાવ્યો હશે, કોઈક ઉપદેશ મોકલાવ્યો હશે. અને ગોપેશ્વરજીને યાદ આવ્યું, રોજ એ ગોખલામાં એ પત્રો નાખતા. આજે પહેલા દિવસનો પત્ર ઉઘાડ્યો, પત્ર ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી. એક એક શ્લોકો વાંચતા ગયા અને 9 પત્રોમાં તો ગોપેશ્વરજીનો સર્વ શોક સમાપ્ત થઈ ગયો. ભગવત ભાવ જાગૃત થઈ ગયો અને ગોપેશ્વરજીને થયું, આવા અલૌકિક ઉપદેશો, આવા અલૌકિક પત્રો, આના પર તો મારી ટીકાઓ લખવી છે, વ્યાખ્યાઓ આની કરવી છે. અને ગોપેશ્વરજીએ 41 પત્રો ઉપર પોતાની ટીકા લખી છે, જેને બડે શિક્ષાપત્ર આપણે કહીએ છીએ. જો શિક્ષાપત્રનું પુસ્તક હશે ને તેના ઉપર લખ્યું હશે બડે શિક્ષાપત્ર, એટલે કે ગોપેશ્વરજીની ટીકાઓ સાથેનું જે શિક્ષાપત્ર છે અને બડે શિક્ષાપત્ર કહેવાય. બૃહદ શિક્ષાપત્ર એમ લખ્યું હશે શિક્ષાપત્રના પુસ્તક. એ બૃહદ શિક્ષાપત્ર એટલે ગોપેશ્વરજીની ટીકા સાથેનું શિક્ષાપત્ર. અને આમ 41 પત્રો, 633 શ્લોકો કુલ લગભગ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખ્યા છે. 41 શિક્ષાપત્ર. 41 નો આંક પણ બહુ સૂચક છે. જો મર્યાદામાં માર્ગમાં 40 છે અને પુષ્ટિ માર્ગમાં 41 છે, ત્યાં ધર્મની વાત છે. અહીંયા એક વધારે એટલે કે ધર્મીની પણ વાત છે. અને એટલે આપણે ત્યાં 41 નું મહત્વ. 41 યમુનાજીના પદ છે, 41 શિક્ષાપત્ર છે. 4 અને 1 કહ્યું ને, પુષ્ટિ માર્ગના 5 તત્વો જેમાં બિરાજે એ 41 પત્ર છે. 4 અને 5 તત્વો, પુષ્ટિ માર્ગના 5 તત્વો નિત્ય ગાયેજી, એ 5 તત્વો આ 41 પત્રોમાં બિરાજે છે. 4 અને 1 વૈષ્ણવના 4 પુરુષાર્થ જે એકથી સિદ્ધ થઈ જાય, એ આ એક છે શિક્ષાપત્ર. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ વૈષ્ણવના 4 પુરુષાર્થો જેનાથી સિદ્ધ થાય એ છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, આ 4 જેના દ્વારા સિદ્ધ થાય એ એક શિક્ષાપત્રો, 41 શિક્ષાપત્રો હરિરાયજીએ રચેલા છે. 4 બાધક તત્વો આપણે ત્યાં માનવામાં આવ્યા. આ 4 બાધકો જે આ એક શિક્ષાપત્ર માત્રથી નિવૃત્ત થાય એ આ 41 શિક્ષાપત્ર. 4 અને 1 4 બાધક તત્વો આપણે ત્યાં કયા: અન્યાશ્રય, અસમર્પિત, અસદ આલાપ અને અસદ સંગ. આ 4 બાધક તત્વો જે બહિર્મુખતા આપણા જીવનમાં લાવે છે, આ 4 નિવૃત્ત થાય છે આ એક શિક્ષાપત્ર. 4 સ્વામીજી આપણે ત્યાં કહ્યું છે, 4 યુથ છે અને આ 4 યુથો અને મધ્યમાં એક પ્રભુ, અને આ 5 નું જે દર્શન કરાવનારા છે એ આ હરિરાયજીના 41 શિક્ષાપત્રો છે. 4 અવસ્થા આપણે ત્યાં ગઈ: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ પ્રેમની, આ ભક્તિની 4 અવસ્થા જ્યાં એક શિક્ષાપત્રથી સિદ્ધ થાય એટલે 4 અને 1 41.